વડોદરા શહેરના બકરાવાડીના નારાયણ એવન્યુમાં બન્યો હત્યાનો બનાવ. પતિએ કરી પત્નીની હત્યા. વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં પત્નીની હત્યાથી ચકચાર. નારાયણ એવન્યુમાં પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી પતાવી નાખી. મોડી રાત્રે સામાન્ય બોલાચાલી દરમિયાન પતિ ઉશ્કેરાઈ ગયો હતો. ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકતા પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. એફએસએલ ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે ગણતરીના જ કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડ અપ કર્યો. મને મેસેજ મળ્યો છે, પોલીસની ટીમ પહોંચી ગઈ છે, તપાસ ચાલુ છે. એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે. એફએસએલની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલી રહી છે. જી સાહેબ, જે આરોપી છે બંટી, એની શું અત્યારે રણનીતિ શું છે એને પકડવાની? પોલીસની જુદી જુદી ટીમો અમે બનાવી છે અને હાલ તપાસ ચાલી રહી છે. અમે એમાં જે કોઈ પણ આરોપી છે એમને પકડીને આગળ એમને કાયદાની પ્રક્રિયામાં લઈ જવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે.